નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ ગઈ છે 6 જૂન અને વાર થયો છે શુક્રવાર, સાથે આજે ભીમ 11। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો। છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો આગામી કલાકોની અંદર આગામી 3 કલાકને લઈને હવામાન વિભાગે ગુજરાતમાં છોતરા કાઢી નાખે તેવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હવે મિત્રો ગણતરીની કલાકો બાકી રહી છે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને, વાવણી લાયક વરસાદને લઈને। આજે તો મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર આગામી કલાકોમાં 2 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે। જેમાં મિત્રો હવે પછીની કલાકો આજે વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આજે વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે પણ મિત્રો ગુજરાતમાં આગામી 3 કલાક અતિ ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર નવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। આજે તો બપોરના સમયગાળા દરમિયાન મિત્રો તમે કેરી ખાવાનું પણ ભૂલી જશો, કારણ કે ગુજરાતના 20 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। જેમાં મિત્રો આજે તો ભારે પવનો ફૂંકાવાને લઈને નવી આગાહી સામે આવી છે। ગુજરાતમાં આજે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। હવે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી અત્યારે ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ કે ગુજરાતના કયા કયા જિલ્લામાં આજે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી રહી છે। તો મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે નકશા રજૂ થયા છે એ નકશા વિશે આપણે વાત કરીએ। મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો 6 તારીખનો નકશો સામે આવ્યો, જેમાં મિત્રો કચ્છ છે, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર આ બાજુ તમે જોઈ શકો છો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા લાગુના વિસ્તાર, આ સફેદ કલરનો જે ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ વિસ્તારમાં અત્યારે કોઈ પણ વરસાદની સંભાવના જોવા નથી મળતી, પરંતુ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જાણે આજે તો વહેલી સવારથી જ અતિ ભારે વરસાદ વરસ્યો હોય તેવી અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સાથે ગુજરાતના મધ્ય અને ખાસ કરીને સરહદી વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે। આંધી, તુફાન, વંટોળ સાથે ભારે પવનો ફૂંકાશે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ખાસ કરીને મિત્રો ભાવનગર છે, ભાવનગરની સાથે અમરેલી, દીવ, સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ લાગુના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। સાથે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। આવતીકાલે પણ મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે 8 તારીખનો નકશો પણ રજૂ થઈ ગયો છે। આમ મિત્રો આ 7 તારીખનો નકશો છે રજૂ કરવામાં આવી રહ્યો છે, અને આ 8 તારીખનો નકશો છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી રજૂ કરવામાં આવી રહ્યો છે। જેમાં મિત્રો તમે 7 તારીખના રોજ પણ જોઈ શકો છો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં અતિ ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી કલાકોની અંદર આગામી દિવસોની અંદર પણ ભારે વરસાદ વરસી શકે તેવી અત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। પરંતુ 8 તારીખના રોજ ગુજરાતમાં ફરી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેવી અત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે। જેમાં મિત્રો જે ખાસ કરીને તમે જોઈ શકો છો આ મધ્ય ગુજરાતનો ભાગ જ્યાં ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે।
સાથે મિત્રો વાવણી લાયક વરસાદને લઈને હવામાન વિભાગે શું નવી આગાહી વ્યક્ત કરી છે એ પણ આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું. પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તારીખ ખાસ મિત્રો તમે નોંધી લેજો, જેમાં ખાસ કરીને મિત્રો હવે પછીના દિવસો જેમાં 9 તારીખ 10 તારીખ અને 11 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતના માત્ર અમુક ટકા જ એવા વિસ્તારો હશે જ્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના ચમકારા થતા હશે, મેઘગર્જના શરૂ થતી હશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના માત્ર 2 જિલ્લા એવા રહેશે જ્યાં ફરી એકવાર વરસાદની રહેલી છે આગાહી, જેમાં ભાવનગર અને બોટાદની સાથે સાથે અમરેલી લાગુના વિસ્તારમાં છૂટા છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે. સાથે સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં જેમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં માત્ર છૂટા છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી. હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ. ખાસ મિત્રો જો વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ તરફથી બંગાળના ઉપસાગરની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ સાથે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી ડીપ ડિપ્રેશન ક્યાં સુધી પહોંચી છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અત્યારે ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળી રહ્યું છે. આગામી થોડીક કલાક માટે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલું ચોમાસું હવે ગુજરાતમાં ક્યારે દસ્તક લેશે, સાથે ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ કે પછી અત્યારે હવામાન વિભાગ તરફથી જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે નક્કોર આગાહી, એના ભાગરૂપે હજુ પણ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોમાં બની રહેલી છે વરસાદી સિસ્ટમ. આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણી ભારતના ભાગની સાથે શ્રીલંકા લાગુના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો જેમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 14 જૂનના સમયગાળા દરમિયાન જાણે ગુજરાતમાં ફરી આવ્યું હોય વરસાદી માહોલ જામ્યો હોય, જે મુંબઈમાં અટકેલું ચોમાસું હવે પછીની કલાકો જેમ કે 15 થી લઈને 18 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં જામશે વરસાદી માહોલ. નૈઋત્યના ચોમાસાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે. આગામી દિવસોમાં ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવી હવામાન વિભાગની નવી આગાહી સામે આવી, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ભારતના દક્ષિણી ભારતના ભાગોની સાથે ભારતના મધ્ય ભારતના ભાગોમાં જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં ઇન્દોર છે, ભોપાલ છે, આ સાથે નાગપુર લાગુના વિસ્તાર છે, નાસિક લાગુના વિસ્તાર છે. હવે પછીની કલાકોમાં દક્ષિણી ભારતના ભાગોની સાથે હવે પછી અરબ સાગરને અડીને આવેલા ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે હાલ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહી છે, અને જો મિત્રો આ વરસાદી સિસ્ટમ જો વિકરાળ રૂપ લેશે તો ગુજરાતમાં પણ આ વાવાઝોડાનો ખતરો હવે જોવા મળવાનો છે. અને ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારથી લઈને પાકિસ્તાન લાગુના વિસ્તાર સુધી અત્યારે એક વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ જો ગુજરાત તરફ આવશે, નજીક આવશે, તો ગુજરાતના સૌપ્રથમ કચ્છ લાગુના વિસ્તારની સાથે ગુજરાતને અને રાજસ્થાનના સરહદી વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામશે. પરંતુ મિત્રો અત્યારે એવા કોઈ પણ પ્રકારના અહેવાલો સામે નથી આવી રહ્યા કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે કોઈ આગાહી વ્યક્ત ન કરી હોય, પરંતુ ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે અને આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે મિત્રો વ્યક્ત કરી છે. ખાસ મિત્રો હવે પછીના કલાકો હવે પછીના દિવસોની અંદર ગુજરાતવાસીઓને રહેવું પડશે સાવચેત, કારણ કે મિત્રો વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપી ગુજરાતમાં જામશે અતિ ભારે વરસાદ. અને મિત્રો તમે 11 તારીખના રોજ જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીના આમ બંને ભાગોની અંદર નવી વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા મળી રહી છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમો વધારે વિકરાળ રૂપ લેશે, વિનાશક રૂપ લેશે, તો ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં અતિ ભારે પવનો ફૂંકાશે
અને ખાસ કરીને મિત્રો હવે પછીના દિવસોની અંદર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગમે ત્યારે જોવા મળશે ગુજરાતમાં અંધારિયા વરસાદ. અને ગુજરાતમાં આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલાં આજના આ વિડીયોને અંત સુધી જાણી લેજો, કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જામશે, જેમાં મિત્રો હવે પછીના કલાકોમાં દ્વારકા લાગુના વિસ્તારમાં પણ ભારે પવનો ફૂંકાશે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હજુ પણ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાને લઈને હવામાન વિભાગ